અમદાવાદમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજ ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો છે। જીકાસ પોર્ટલથી પ્રવેશ પ્રક્રિયા ન આપતા વિરોધ થઈ રહ્યો છે। જીકાસ એપ્લિકેશન વગર એડમિશન ફોર્મ ભરાયા છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજનું સ્વતંત્ર પોર્ટલ સરકાર દ્વારા માન્ય છે। સેન્ટ ઝેવિયર્સ કોલેજ પોતે એડમિશન આપતા વિરોધ થઈ રહ્યો છે। સ્વતંત્ર પ્રવેશને લઈને હાઈકોર્ટમાં આ મામલો ચાલી રહ્યો છે। કોલેજ પોર્ટલ થકી મેળવેલ એડમિશન અમાન્ય છે, એનએસયુઆઈનું આ કહેવું છે। આપણો કોલેજ અને જીકાસની જે લડાઈ ચાલે છે એની લેવા માંગતા હોય ખાસ માલી જાહેર કરીને એવું કહે છે કે કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન ઝેવિયર્સમાં લેવું હશે તો જીકાસ મારફતે જ લઈ શકશે। એક બાજુ ઝેવિયર્સ પ્રશાસન એવું કહે છે કે અમે જીકાસ દ્વારા એડમિશન નહીં આપીએ, અમે અમારી વેબસાઇટથી એડમિશન આપીશું, અમારી મેટર કોર્ટમાં ચાલે છે। આ 425 રૂપિયા લેખે 3000 જેટલા વિદ્યાર્થીઓની ફી ઝેવિયર્સ દ્વારા લઈ પણ લેવામાં આવી છે। આજે આ જીકાસ દ્વારા ઘણા બધા વિદ્યાર્થીઓને ઓફર આપવામાં આવી। ઝેવિયર્સમાં જઈને વિદ્યાર્થીઓ જ્યારે ફી ભરવા આવે છે ત્યારે ઝેવિયર્સ પ્રશાસન ના પાડે છે કે અમારે ત્યાં આવી રીતે કોઈ એડમિશન આપવામાં આવશે નહીં। એટલે ક્યાંક ને ક્યાંક બંનેના ઝઘડામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પીસાઈ રહ્યા છે। સેન્ટ ઝેવિયર્સ જે એક ઓટોનોમસ અને લઘુમતી સંસ્થા છે અને વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કાર્ય કરે છે, તેને એડમિશન વ્યવસ્થા કરવા દેવામાં આવે, એટલે કે આપણે ઝેવિયર્સ કોલેજ પોતે જે ઓટોનોમસ તરીકે એડમિશન્સ કરે છે એ કરવા દેવામાં આવે। એ આપણી વિનંતી માન્ય રાખવામાં આવી નથી। એ બધાનો જવાબ તો આપણે એમને પૂછવું પડે। અમને જે તકલીફ પડી છે એક ઉચ્ચ શિક્ષણની સંસ્થા તરીકે ગયા વર્ષે, અને ત્યારે પણ વિનંતી કરી હતી કે એક લઘુમતી અને ઓટોનોમસ કોલેજ તરીકે ઝેવિયર્સને બાકાત રાખવામાં આવે। ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આપ 1 વર્ષ જુઓ અને આ સિસ્ટમમાં આવો, અને અમે 18-19 મુદ્દાની એક રજૂઆત કરી હતી કે આટલા મુદ્દા ધ્યાનમાં લેવામાં આવે તો અમે જીકેસમાં ચાલુ રહીશું। હવે અન્ય કોલેજોને આ તકલીફ છે કે નહીં એની મને ખબર નથી।